સ્વાગત છે આપનું નેશન પ્લસ ન્યૂઝમાં। હું છું આપની સાથે હેતલ ભગત। અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખનો માલપુરમાં સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો છે। અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખનો માલપુરમાં સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો છે, જેમાં ભીખાજી ઠાકોરનો માલપુર તાલુકા ભાજપ દ્વારા આ સન્માન સમારંભ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। માલપુરના જલારામ મંદિરે આ સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો તો બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે, જેમાં પૂર્વ પ્રમુખ રાજુ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે। તાલુકા ભાજપ સંગઠન દ્વારા મોમેન્ટો તલવાર આપી તેમનું સ્વાગત કરાયું છે, જેમાં ભીખાજી ઠાકોરે સંગઠનને મજબૂત બનાવવા હાકલ કરી છે। આજે અમારા અરવલ્લી જિલ્લાના જેની પાસે નેતૃત્વ છે એવા ભીખાજી ઠાકોરને આજે અમારે અધ્યક્ષ સ્થાનથી માલપુર તાલુકા એમનું આજે સન્માન સમારંભ યોજવામાં આવી રહ્યો છે। ત્યારે સંગઠનના તમામ કાર્યકર્તાઓ અને તમામ હોદ્દેદારો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। આવનારા દિવસોની અંદર અરવલ્લી જિલ્લાનું નેતૃત્વ કેવું હોવું જોઈએ, સુકાન કેવું હોવું જોઈએ, આવનારા ઇલેક્શનોની તૈયારીઓના ભાગરૂપે અને આવનારા દિવસની અંદર જ્યારે 6મી તારીખના રોજ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે, એની પૂર્વ તૈયારીઓ પણ પૂરું જોશમાં ચાલી રહી છે। ત્યારે ભીખાજીના નેતૃત્વની અંદર આવનારા દિવસોમાં ઇલેક્શનોથી લઈને સંગઠન ખૂબ મજબૂતાઈથી કામ કરશે તેવી તમામ કાર્યકર્તાઓની આશા સાથે શુભેચ્છાઓ પણ અમે પાઠવીએ છીએ। ભારતીય જનતા પાર્ટીના અરવલ્લી જિલ્લાના પ્રમુખ તરીકેની જવાબદારી મળ્યા પછી માલપુર તાલુકાનો આજે મારા સન્માનનો કાર્યક્રમ હતો। એમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના માલપુર તાલુકાના તમામ કાર્યકર્તાઓ, માન્ય ધારાસભ્યશ્રી, પૂર્વ ધારાસભ્યશ્રી વિખીબેન, રાજુભાઈ અને મોટી સંખ્યામાં બૂથ સુધીના કાર્યકર્તાઓ હાજર છે અને મારું ખૂબ મોટી સંખ્યામાં સન્માન કરવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે જે રાષ્ટ્ર માટે કામ કરતી પાર્ટી છે અને એના કાર્યકર્તા હોવાના નાતે અને નરેન્દ્રભાઈના અને ભૂપેન્દ્રભાઈના શાસનમાં ખૂબ જે વિકાસ થયો છે અને એ વિકાસના આધાર પર કામ કરતી આ પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી અને એના એવી રાજકીય પાર્ટીના જ્યારે અધ્યક્ષ બનવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ મારા આજે બહુમાન અને સન્માન કર્યું છે। મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।